આ લાઈન બિલકુલ સાર્થક થાય એવી એક ઘટના બની છે. ધીસ ઇઝ કોલ્ડ રેડ ઇમ્પેક્ટ. હાય અમદાવાદ. હું તમને એ દિવાલ બતાડવા જઈ રહી છું કે જે મેં તમને હમણાં જસ્ટ 3 દિવસ પહેલાં બતાડેલી, અને એ દિવાલની ઉપર કેટલા બધા અપશબ્દો હતા કે મારે એને ઝાંખા કરીને તમને બતાડવા પડેલા. શહેરને સાવ નીચું જોણું કરાવી શકે એવી આ દિવાલની અંદર રાતોરાત આવેલો ફેરફાર જુઓ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જુઓ શું કરાવેલું છે. આખી દિવાલને ફરીથી રંગાવવાનું કામ ચાલી રહ્યું છે. આઈ એમ સો હેપી. અહીંયા કામ કરી રહેલા ભાઈ કમિશનર સાહેબ છે ને, હા, એમને ઓર્ડર આપ્યો છે. હા. અને 2 દિવસથી આ પેન્ટિંગનું કામ ચાલી રહ્યું છે. અને ક્યાં સુધી દિવાલ કરવાના? છેક સુધી? છેક સુધી, જ્યાં સુધી જે દિવાલ છે હા, ત્યાં સુધી કરવાનું. ત્યાં સુધી કરવાની છે. જી, જી. આ આખી દિવાલ કે જ્યાં મેં તમને ગયા અઠવાડિયે અપશબ્દો બતાડેલા, એ આખી દિવાલ હવે ઓલરેડી આટલી ધોળાઈ ગઈ છે. ચિત્રોની શરૂઆત મેં તમને ઓલરેડી બતાડી થઈ ગઈ છે. અને આખી દિવાલ જો તમને એન્ડ સુધી દેખાતું હોય, લેટ મી ટ્રાય એન્ડ ઝૂમ ઇટ ફોર યુ. આખી દિવાલ જે છે એની પરથી અપશબ્દો તો કાઢી જ નાખવામાં આવ્યા છે, અને હવે એની પર ચિત્રો થઈ રહ્યા છે. શિવાનંદ આશ્રમની બરાબર સામેની દિવાલ, પાંડુરંગ આઠવલે આશ્રમની બહારની દિવાલ, અને ત્યાં હવે ચિત્રો થઈ રહ્યા છે. આઈ એમ સો હેપી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સલામ. ફાઇનલી યુ હેવ હર્ડ અસ.